સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું બનાવીશ રાજસ્થાની દાળ બાટી। એકદમ સરસ રાજસ્થાની ટેસ્ટ સાથે ઘરે જ આસાનીથી કઈ રીતના બાટી બની જાય તે હું તમારી સાથે શેર કરીશ અને દાળ પણ એટલી જ ટેસ્ટી બનીને તૈયાર થશે। તમે પૂરો વિડિયો જોશો અને એક વખત ટ્રાય કરશો, પહેલી જ વખતમાં તમારી પણ દાળ બાટી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। એવી ઈઝી રીત મેં તમારી સાથે શેર કરી છે। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો દાળ બાટી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે બાટીનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે। તો તેના માટે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે। બાટી માટે ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બાટી બનાવવી હોય એટલી ક્વોન્ટિટીમાં લોટ લેવાનો થશે। હવે ઘઉંનો કરકરો લોટ લીધો એ પછી આપણે તેમાં ઘઉંનો રોટલીનો લોટ જે સાદો આપણે ઉપયોગમાં લઈએ છીએ તે લીધો છે 3 થી 4 ચમચી જેટલો, અને ચણાનો લોટ લેવાનો છે 2 ચમચી। આ 3 લોટનો ઉપયોગ કરી અને બાટી બનાવવામાં આવતી હોય છે। જો તમારે રોટલીના લોટની જ બાટી બનાવવી હોય તો રોટલીનો લોટ, ચણાનો લોટ અને થોડો રવો નાખીને પણ બનાવી શકો છો। આ રીતના પણ બાટી બનીને તૈયાર થઈ શકે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું, અને હાથમાં આવી રીતના અજમા થોડા લઈ હાથથી મસળી અને એડ કરીશું। અજમાનો ટેસ્ટ બાટીમાં સરસ આવે છે। આવી રીતના થોડા અજમા હાથથી મસળી એડ કરી દેવાના અને બધું જ મિક્સ કરી દેવાનું છે। થોડું આવી રીતના મિક્સ કરી અને પછી આપણે તેમાં મોણ નાખવાનું છે। તો આમાં ઘીનું મોણ હોય છે। જનરલી બાટીમાં ઘીનું મોણ નાખવામાં આવતું હોય છે અને મોણ થોડું આગળ પડતું લેવામાં આવતું હોય છે। તો તમે જોઈ શકો છો મેં 5 થી 6 ચમચી જેટલું મોણ લીધું છે। હવે સરસ રીતના મોણને મિક્સ કરી દેવાનું છે। આવી રીતના પ્રોપર બંને હાથની મદદથી મોણને એકદમ સરસ રીતના લોટમાં મિક્સ કરી દેવાનું છે। મોણ છે આગળ પડતું લેવાનું હોય છે। આવી રીતના ચેક કરી લેવાનું, મુઠ્ઠી પડતું મોણ આવે એટલે મોણ આપણું પરફેક્ટ છે। આવી રીતના જોઈ શકો છો મોણ પરફેક્ટ છે। હવે આપણે બસ થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે। ઢીલો લોટ નથી બાંધવાનો, થોડો એવો કઠણ રાખવાનો છે। એટલે કે વધુ પડતો પણ કઠણ નહીં, પરંતુ આપણે રોટલી અને પરોઠાનો જે બાંધીએ છીએ એના કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો હોય છે। જો આવી રીતના કઠણ લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો, અને હવે આપણે આને રેસ્ટ માટે 30 મિનિટ માટે રાખી દેવાનો છે। ઢાંકી અને 30 મિનિટ આને રાખી દેવાનો છે। એ પછી તેમાંથી બાટી બનશે। ત્યાં સુધીમાં આપણે દાળ બનાવી લેશું। તો દાળ માટે મેં અત્યારે અહીંયા 2 વાટકામાં દાળ લીધી છે। તો આ છે મિક્સ દાળ છે, અને આ જે આપણે તુવેર દાળ આવે છે એ છે। મિક્સ દાળમાં છે મગની દાળ, ચણાની દાળ છે અને મસૂરની દાળ છે। મિક્સ દાળ આવી રીતના મારે પેકેટમાં મળી જાય છે તો મેં એ લીધી છે। આવી રીતના તમને પેકેટમાં ન મળે તો તમે અલગ અલગ બધી દાળ છે એ થોડી થોડી લઈ અને આવી રીતના મિક્સ કરી દેવાની છે। તો દાળ બાટીની જે દાળ હોય છે તેમાં આવી રીતના મિક્સ દાળનો ઉપયોગ થતો હોય છે। તો મિક્સ દાળ લીધી છે અને તુવેરની દાળનું પ્રમાણ વધારે પડતું રાખ્યું છે। હવે આ બધી જ દાળને એક વાસણમાં લઈ અને પ્રોપર રીતના તેને ધોઈ લેવાની છે। 2 પાણી વડે પ્રોપર રીતના ધોઈ લેશું અને પાણી નિતારી લેશું। તો આવી રીતના સરસ રીતે ધોઈ લીધી છે બધી જ દાળને। હવે આપણે આને બાફવા માટે કુકરમાં રાખી દેશું। કુકરમાં બધી દાળ એડ કરી દેવાની છે અને તેમાં આપણે પાણી મિક્સ કરી દેશું। તો મેં અત્યારે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે। 2 ગ્લાસ પાણી એડ કરી અને પછી આપણે તેમાં 4 સીટી કરી લેવાની છે। 4 સીટીની અંદર જ એકદમ સરસ રીતના દાળ છે બધી બફાઈ જશે। હવે આ સીટી થાય છે, દાળ બફાય છે, ત્યાં સુધી બધું જે વસ્તુ સમારવાની છે તે સમારી લેશું। દાળ છે જોઈ શકો છો 4 સીટીમાં સરસ રીતના બફાઈ ગઈ છે। હવે આપણે આમાં કોઈ જાતનું બ્લેન્ડર કે રવાઈ ફેરવવા નથી હોતી, બસ ચમચાની મદદથી આવી રીતના મિક્સ કરી અને આ જ રીતના વઘાર કરવાનો હોય છે। બસ આવી જ રીતના દાળ રાખવાની હોય છે। આ દાળમાં આપણે બ્લેન્ડર કે રવાઈનો ઉપયોગ કરવામાં આવતો નથી।
એમનેમ જ વઘાર કરવામાં આવે છે. તો વઘાર માટે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું. તો મેં અત્યારે અહીંયા 2 પાવડા તેલ લીધું છે, તેમાં રાઈ નાખી છે. રાઈ ફૂટે એટલે આખું જીરું અને સૂકા મસાલા લીધા છે. તો તમાલપત્ર, 2 લાલ મરચાં, તજ, ચક્રફૂલ અને લવિંગ અને થોડા મીઠા લીમડાના પાન લીધા છે અને અડધી નાની ચમચી જેટલી હિંગ લીધી છે. મિક્સ કરી દેશું. સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને લીધી છે, સાતળી લેશું. હવે તેમાં આપણે ખાંડેલું લસણ લીધું છે. લસણનો ઉપયોગ ખાસ આ દાળમાં કરવામાં આવતો હોય છે. આવી રીતના લસણની પેસ્ટ કરી અને તે એડ કરવામાં આવે છે અને ઉપરથી વઘારમાં પણ લસણ એડ કરવામાં આવતો હોય છે. હવે લીલા મરચાં 2 આવી રીતના ઝીણા સમારી અને લઈ લીધા છે, તેને પણ સાતળી લેશું. એકદમ સરસ રીતના ડુંગળી ચડી જાય એ પછી તેમાં આપણે 1 ટમેટું સમારીને લીધું છે, તે એડ કરીશું અને તેને પણ સાતળી લેશું. તો બસ એટલી જ આપણે શાકભાજીનો આમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો હવે મસાલા કરીશું. તો ધાણા જીરું પાવડર લીધું છે, 1.5 નાની ચમચી, 1 નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. દાળમાં બાફવામાં જો મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે તમારે મીઠું લેવાનું થશે. હવે આને સરખી રીતના આપણે સાતળી લેશું. ટમેટાં એકદમ સરસ ચડી જાય ને ત્યાં સુધી તેને આપણે આને ચડવા દેશું. તો જોઈ શકો છો ટમેટાં છે એકદમ સરસ ચડી ગયા. હવે આપણે બાફેલી દાળ બધી જે તૈયાર કરી હતી તે મિક્સ કરી દેવાની છે. પ્રોપર રીતના આવી રીતના દાળ છે મિક્સ કરી દેશું. એકદમ સરસ રીતના એકદમ ઇઝીલી આ દાળ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે. તો મેં અત્યારે અહીંયા 2 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. આ દાળ છે એ થોડી ઘટ હોય છે, વધારે પડતી પતળી આ દાળ હોતી નથી, ઘટ હોય છે. તો બસ હવે આપણે તેને પકાવી લેશું. પાણીનો ભાગ છે એ થોડો ઓછો થઈ જાય અને એકદમ સરસ રીતના દાળ ચડી જાય, એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી પકાવવાની છે. તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ દાળ છે એ ઘટ થવા લાગી છે. ઠરશે એટલે આનાથી પણ હજી વધુ ઘટ થઈને તૈયાર થશે. તો હવે આપણે તેમાં ઉપરથી વઘાર કરવાનો છે. તો તેલ ગરમ કરી લીધું અને થોડું ઠરવા દેવાનું છે, એકદમ ગરમ તેલ નથી. અને તેમાં આપણે સમારેલું લસણ લેવાનું છે. તો લસણની કળી લીધી છે મેં 6 થી 7, તેને સમારી લીધી અને લાલ મરચું પાવડર લીધું છે. ફટાફટ તેને આપણે દાળમાં એડ કરી દેવાનું છે. આ વઘારને વધારે ગરમ તેલ હશે તો આપણે લાલ મરચું પાવડર નાખ્યું છે તે કાળું થઈ જશે, એટલે તેલ થોડું ઓછું હુંફાળું ગરમ હોય એવું લેવાનું. મિક્સ કરી દેશું. તો એકદમ સરસ વઘાર થઈ ગયો છે દાળમાં અને દાળ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો એકદમ સરસ આપણી દાળ બાટી માટેની દાળ તૈયાર છે. કોથમીર નાખીશું, મિક્સ કરીશું અને બસ હવે ઉપરથી થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો હોય છે. તો 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરી મિક્સ કરી અને એકદમ સરસ દાળ બનીને તૈયાર છે. આટલી ઘટ રાખવાની અને જો તમારે આમાં ગળપણ પસંદ હોય તો તમે નાખી શકો છો, પરંતુ જનરલી દાળ બાટીની દાળમાં ગળાશ કે ખટાશ હોતી નથી, એ નાખવામાં આવતું નથી, પરંતુ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો બસ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને આપણે ઢાંકી અને સાઈડમાં રાખી દેશું. હવે આપણે બાટી બનાવી લેશું. તો જોઈ લેશું લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે. 30 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આ લોટને છે ને વધારે પડતો મસળવામાં નથી આવતો, મસળીને તૈયાર નથી કરવાનો. બસ આવી જ રીતના રાખી અને ઘીવાળા હાથ કરી લેવાના છે. આવી રીતના હાથમાં થોડું ઘી લઈ અને બાટી તૈયાર કરી લેવાની. તમારે જે સાઈઝની બાટી બનાવવી હોય તે સાઈઝની તમે બનાવી શકો છો. મેં અત્યારે અહીંયા મીડિયમ સાઈઝની બાટી રાખી છે. વધારે પડતી જો તમને મોટી બાટી પસંદ હોય તો તમે થોડી મોટી બાટી પણ બનાવી શકો છો. તો આવી રીતના થોડો એવો લુઓ લઈ અને ગોળ રાઉન્ડ કરી લેવાનો. એને વધારે પડતું ટીપવાની કે આવી રીતના ક્રેક્સ હોય ને તો એ ક્રેક્સ રાખવાના હોય છે બાટીમાં, અને ચક્કુની મદદથી આવી રીતના
તેમાં કાપા કરી લેવાના છે અધ વચ્ચે સુધી, એટલે પ્રોપર રીતના બાટી છે અંદર સુધી સરસ ચડી જાય. અને આવી રીતના થોડું પ્રેસ કરી અને જે આપણે કાપા કરીએ ને ચાકુની મદદથી તે થોડા ખુલ્લા થઈ જાય ને એ રીતના બાટી બનાવીને તૈયાર કરી લેવાની. તો આવી જ રીતના બધી જ બાટી બનાવી લેવાની. થોડી ક્રેકવાળી હશે તો પણ ચાલશે, કારણ કે તો જ પ્રોપર રીતના બાટી ચડી શકે છે અંદર સુધી, નહીંતર અંદરથી કાચી રહી જશે અને ચીકણી બનશે. તો આવી રીતના બધી બાટી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો બધી જ બાટી છે તે બનીને તૈયાર છે. હવે આને આપણે ઓવન નથી અને બાટીનું જે બાટી મેકર આવે છે તે પણ નથી, તો આપણે ઘરમાં જ બાટી કઈ રીતના બને તે હું તમને બતાવું. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતના રોટલીની લોઢી અને તેની ઉપર કુકર રાખ્યું છે. હવે એ કુકરમાં આપણે ઘી એડ કરવાનું છે. તો આવી રીતના થોડું એવું ઘી લઈ લેવાનું છે કુકરમાં જ, અને તેમાં આપણે બાટી શેકવાની છે. એકદમ મીડિયમ આંચ ઉપર આવી રીતના તમે શેકશો એટલે બાટી પ્રોપર રીતના શેકાઈ જશે. જરાય કચાશવાળી નહીં રહે, એકદમ સરસ ક્રિસ્પી અને જરાય પણ ચીકાશવાળી નહીં રહે, અંદર સુધી પ્રોપર બાટી ચડીને તૈયાર થશે. તો આવી રીતના બાટી તેમાં રાખી દેવાની છે. બધી જ બાટી છે એડ નહીં કરવાની, પહેલાં ફક્ત 4 થી 5 બાટી જ એડ કરવાની છે અને પછી તેમાં બીજી બાટી ઉમેરવાની. તો ઢાંકણ ઢાંકી અને આવી રીતના ચડવા દેવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. હવે ઢાંકણ તમારી પાસે આ રીતનું ના હોય તો કુકરનું ઢાંકણ છે તેમાંથી સીટી કાઢી લેવાની અને તેને ઢાંકી દેવાનું. હવે ફેરવી લેવાનું. 5 મિનિટ જેટલો ટાઈમ થાય ને એટલે બાટી છે તેને ફેરવી ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી ચડવા દેવાનું. આવી રીતના ફેરવતું જવાનું અને પ્રોપર રીતના તેને શેકતું જવાનું. જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે બાટીનો. આને એકદમ નિરાતે શેકવાની હોય છે. વધારે ઉતાવળ કરશો તો બાટી છે એ શેકાશે નહીં. તો જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે કિનારીએ બાટી શેકવા માટે તેને આવી રીતના રાખવાની. કુકરની સાઈડમાં તમે રાખશો એટલે કિનારી શેકાઈ જશે, નહીંતર કિનારીએ બાટી છે કચાશવાળી રહેશે. તો આવી રીતના ફેરવતું જવાનું. કિનારીએ પ્રોપર રીતના બાટી બધી શેકી લેવાની છે. હવે કિનારીએ કરી અને બાકીની જે એક્સ્ટ્રા બચેલી બાટી છે તે પણ તેની અંદર આપણે એડ કરી અને તેને પણ હારે જ શેકવા હવે તમે રાખી શકો છો. તો આવી રીતના વારાફરતી બધી જ બાટી છે તે શેકી લેવાની છે. તો પહેલી બાટી જ્યાં રાખેલી હતી તે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગઈ છે. ઇવનલી બધી જ સાઈડ પ્રોપર રીતના શેકાણી છે. જરાય પણ ક્યાંયથી કચાશવાળી તમને નહીં લાગે. એકદમ સરસ ઇવનલી બધી જ બાટી આવી રીતના બનીને તૈયાર થઈ ગઈ છે. ઘરે જ આસાનીથી ઓવન વિના અને બાટી મેકર વિના તમે બાટી બનાવીને તૈયાર કરી શકો છો. એકદમ સરસ બની જાય છે બાટી અને એ જ ટેસ્ટ સાથે બને છે. ઘીમાં શેકાયેલી એકદમ સરસ બાટી તૈયાર છે. સર્વ કરીશું તો એકદમ સરસ મજાની આપણી રાજસ્થાની સ્પેશિયલ ડીશ દાલ બાટી તૈયાર છે. તો આપણી બધી જ બાટી છે તેની હારે આપણે દાળ તૈયાર કરી હતી તે છે અને ઘી. તો તેને કઈ રીતના સર્વ કરવામાં આવે છે તે પણ હું તમને બતાવી દઉં. તો આવી રીતના બાટી લઈ અને તેનો આપણે ભૂકો પહેલાં કરવાનો હોય છે. બાટીનું ચૂરમા જેવું બનાવવાનું હોય છે. તો જોઈ શકો છો તમે કે બાટી છે અંદર સુધી પ્રોપર રીતના ચડી ગઈ છે. તો જ આવી રીતના તેનું ચૂરમું થશે, નહીંતર અંદરથી ચીકાશ પડતી જો તમારી બાટી નીકળે ને તો બાટી છે એ કચાશવાળી રહી ગઈ છે, પ્રોપર રીતના ચડી નથી એમ માની લેવાનું. તો આવી રીતના તમે જોઈ શકો છો બાટી છે પ્રોપર રીતના અંદરથી પણ શેકાયેલી હોવી જોઈએ. એકદમ મીડિયમ આંચ ઉપર મેં આવી રીતના કહ્યું એ પ્રમાણે તમે બાટી બનાવશો એટલે પરફેક્ટ તમારી બાટી બનીને તૈયાર થશે. તો આવી રીતના બાટી છે તે એક પ્લેટમાં રાખી ચૂરી લેવાની છે અને તેની ઉપર દાળ એડ કરવાની છે. તો આપણે આ જે દાળ તૈયાર કરી હતી તે બાટીની ઉપર એડ કરીશું. દાળ છે એ આવી રીતના થોડી ઘટ્ટ હોય છે અને તેની ઉપર ઘી છે એ ખાસ પ્રમાણમાં દાલ બાટીમાં નાખવામાં આવતું હોય છે. એકદમ સરસ ટેસ્ટી એવી દાલ બાટી બનીને તૈયાર છે. ઓરિજિનલ રાજસ્થાની ટેસ્ટની બનીને તૈયાર છે. તમે ઘરે બનાવજો, ચોક્કસથી તમને પસંદ આવશે. તમે બહારની બાટી ખાતા હશો તે પણ ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. અને દાલ બાટીના કોઈ શોખીન હોય તેને ખવડાવશો તો તે
જરૂરથી તેમને આ પસંદ આવશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.